જ્ઞાનીબેન વિશે લાંબી કઈ વાત કરવાની ના હોય. વર્ષોથી જ્ઞાનીબેન આ વિસ્તારની અંદર તાલુકા પંચાયત થી લઈ અને વિધાનસભા સુધી પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે આપણે આપણા પ્રતિનિધિને ચૂંટતા હોય ત્યારે આપણે ત્રણ બાબતનો વિચાર કરીએ કે આપણા પ્રતિનિધિ કેવા છે, ચૂંટાયા પછી લોકોની વચ્ચે રહેશે કે નહીં, અને ચૂંટાયા પછી વેચાશે કે નહીં. આ ત્રણેય પરીક્ષાની અંદર જ્ઞાનીબેન પાસ થયા છે અને બનાસકાંઠાની જનતાએ એમના પર ભરોસો મૂક્યો. એ ભરોસો એમને કાયમ રાખ્યો છે. એટલે આપણે સૌ ભેગા થઈ બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન હોય, પાટણની અંદર ચંદનજી હોય, મહેનત કરી વધુમાં વધુ મતદાન કરી અને કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજેતા બનાવો એવી સૌને વિનંતી કરું છું કે 26 સીટોનો જે ઘમંડ છે અને 400 સીટોનો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાતમાં અને દેશમાં કોઈએ કર્યું હોય ને તે જ્ઞાનીબેન ઠાકોરે કરી. અને આ 400 સીટોના 26 સીટોના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી રહી છે. અને એમને કહેવા માંગીએ છીએ જે ગઈકાલના ક્ષત્રિય સમાજની વાત થઈ કે તમે જે બેન દીકરીનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની નહીં, એ સમગ્ર ભારત ભૂમિની, એ સમગ્ર ગુજરાતની, એ સમગ્ર ગુજરાતની બેન દીકરીને માતાઓનું અપમાન કર્યું છે. એટલા માટે એમાં દલિત તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં, ભારતવાસી તરીકે એ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ. ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે, મોંઘવારી છે, જાતિના ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે, આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન જ્ઞાનીબેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી, આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતાયા પછી જ્ઞાનીબેનના કાર્યાલય પર જવાના બદલે બૂથ પકડી લઈએ અને બૂથ ઉપરથી માણસોને ભીડીને લાવીએ અને સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ. એવી તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું. ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું, ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા, પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી, દલિત, કોળી, પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે. એને જ્ઞાનીબેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે. એક બાજુ ચંદનજી ઠાકોર, એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર. એટલે આવો મોકો વારંવાર નહીં મળે. આનો લાવો લઈ લો, પૂરેપૂરી તાકાતથી મહેનત કરો. અને રાહુલજી કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તેના પછી ખબર પડશે કે 85% લોકો આ દેશની અંદર એ ખાલી 15 રોટલી ખાય છે અને 15 લોકો એ 85 રોટલી ખાઈને તગડા થઈ રહ્યા છે. એનો હિસાબ કરવો છે તો પણ જ્ઞાનીબેન ઠાકોર જોશે. મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે. બનાસકાંઠાની ભૂમિએ અહંકાર સામે એક પડકાર ફેંક્યો છે. પહેલી વખત ક્યાંય રાજકારણમાં એવું જોવા મળ્યું. નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય. આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન જ્ઞાનીબેન માટે પૈસા દેવા લાઈન લાગે. પહેલી વખત એવું બન્યું કે એનો એક મતદાતા કહે છે કે લોટ આપીશું, વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું. આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું. આ તમારી ખાનદાની છે, જેની પાસે આખી સોનાની નગરી હતી ને, લંકેશ, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હતું એના પાસે. પણ એના પાસે જ્યારે અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું પડ્યું. સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું. સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી તો કોઈ પક્ષી હતા
કોઈ પશુ હતા અને એની સેના હતી અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી. આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં છે. એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેનીબેન. કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એ ગેનીબેન. આપ સૌને વિનંતી કરું છું કે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ, એ જગદીશભાઈ હોય, રઘુભાઈ હોય, આમ કિરીટભાઈ હોય, આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય, કાંતિભાઈ ખરાડી હોય, આમ શિવાબાપા ભુરિયાથી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી, આમ અમૃતજી બેઠા છે. આ બધા છે ને એક બનીને મદદ કરે છે. એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા. બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું. અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી. કોઈ કહ્યું તું શું કરે છે? તો કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોટે, ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે. આ ભાવનાથી લંકા ધ્વંસ થઈ. આજે ગેનીબેન માટે બનાસના લોકો, બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે. એટલે વિજય ગેનીબેનનો નહીં, આપ સૌનો થવાનો. હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને, સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે. જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ. હું નર્મદા વિભાગનો મંત્રી હતો, મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો. ચેલેન્જ વાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું. અફસોસ છે એ વાતનો, 19 લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને. આ ઉદ્યોગ વાળા માટે થઈને 8 લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું. ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે, કરે ને આવું, પાછી પાઇપ વાળી બંધ થઈ જાય, પાણીનું ટીપું આવે નહીં. આ લોકોની મશ્કરી છે. બનાસને નર્મદાનું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યું. એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપવો. એક નેતાનો અહંકાર, એક નેતાનો અહંકાર. પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેન નું નામ અમે વહેતું મૂક્યું ને એટલે વહેતા પડી ગયું. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું. જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અરે કે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો. મારે કેવું છે પહેલા તમે ઉતારો. ડેરીના ચેરમેન હટો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવાનું કરજો. અરે બેની સરખામણી થાય. જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે, એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો નથી. કહેવા માંગુ છું, લોકશાહીમાં જનતા જનાર્દન છે. લોકો છે એ મોટા છે. આપ સૌ મહાન છો. આપ અમને રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસાડો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો ધૂળ ભેગા કરવાનો અધિકાર પણ આપો.
અને આ દિવસ એટલે મતદાનનો દિવસ છે. આ પાડો છો અહીંયા, મામેરું પણ ભરો છો, પણ એ દિવસે આળસ ન કરતા એટલું કહેવા આવ્યું છે. આળસ નહીં કરતા. કોઈ મારો માલધારી સમાજનો ભાઈ હોય, કોઈ મારો દલિત પરિવારનો ભાઈ કે બહેન હોય, કોઈ મારો સામાન્ય ખેડૂત હશે, દિલ પર હાથ મૂકીને જોજો. કોંગ્રેસની સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ ખેત મજદૂર હોય ને તો એ ખેડૂત બને. સાંથણીમાં જમીન મળતી હતી ને. હવે તો 1 રૂપિયા ટોકનમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિને મળે, આપણને કોઈ માલધારીને, કોઈ ગરીબને, કોઈ દલિતને, કોઈ આદિવાસીને, ખેત મજદૂરને આ જમીન મળતી નથી. આપ સૌને વિનંતી છે કે બનાસનો અવાજ બનાસની બેન ગેનીબેન ઉઠાવશે, એના પંજાના નિશાન પર મતો આપો. અહંકારને તોડવાનું કામ કરજો. આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે. એ માટે પણ આપનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા, સીલ કરી દીધા. આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા. અને એમ હતું કે ભાજપ વાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે, તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન, એના